કેમ આમ રહી છે? હાય હેલો હાય 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 આમાં ટચ કરવાનું એટલે આમાં હાય. હેલો ભાઈ મારે કલમ ખોડ્યું નથી શીખવાનું. કેમ છે દી? એકદમ મસ્ત. કેમ છો? કેમ છો? મસ્ત 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 મસ્ત. હાય બોલો, જમી લીધું બધા? और खाना वाना हो गया सबका? जय माता जी. યલો લવર ના એવું તો નહીં, પણ આપણે કોઈ કલર થી એટલી નફરત નથી કરતા કે નો પહેરીએ. ચાલ, નોટ ઓલ ટાઈમ ફેવરિટ. હાય હાય હાય. અત્યારે મોસ્ટ ઓફ બધાના એઆઈ ક્રિએટેડ ડીપી છે કે ક્યાં જાઓ છો તૈયાર થઈને? કાંઈ નહીં, વિડીયો બનાવતી હતી, 3-4 વિડીયો બનાવ્યા. ઘરે જ છું. સાથિયા સાંઈ વાઘેલા રમસારમાં. કઈ ભાષા બોલો છો ભાઈ? જય વિજવાસણમાં. સો બ્યુટીફુલ ડિયર સિસ્ટર. બરાબર. હાય દી, કેમ છો? બસ મસ્ત. આવો બોટાદ. હાલો હાલો, ગાડી કાઢો. હાય હાય હાય. લે આટલા બધા આવી ગયા. જય માતાજી. જય દ્વારકાધીશ. હાય. તમે બહુ સારા વિડીયો બનાવો છો, તોય તમે બધા શેર ને લાઈક તો કરતા નથી એટલું બધું. સતીશભાઈ વાઘેલા, ગામ સરમડા, જિલ્લો અમરેલી. બરાબર. આ ભાઈ એડ્રેસ આપીશ કે હું કયા ગામથી બિલોંગ કરું છું. જય દ્વારકાધીશ. શું કરો છો? જય માતાજી. બસ વિડીયો બનાવતી હતી, હમણાં ફ્રી થઈને લાઈવ થોડીક વાર લાઈવ કરું. જય ઠાકર, જય ઠાકર, જય શ્રી રામ. લાઈવ કરીને હમણાં 10-15 મિનિટ લાઈવ કરીને પછી હું જમવા બેસીશ. ક્યારે જાઓ છો? એવું કે બસ જો હમણાં આવે જ છે, જીત ત્યાંથી નીકળે અને અહીંથી મને લઈ જાય એટલી વાર, એટલે તો તૈયાર થઈને બેઠી છું. દી મસ્ત લાગે છે. ઈશ્વર કો ક્યાં નામ. બરાબર. હું વેઇટ જ કરું છું, હમણાં આવે ને મેં કીધું રેડી થઈ જાઓ, સીધું નીકળવાનું. આજ તો કંઈક અલગ મૂડ છે. તમને યલો કલર બહુ ગમે છે ના? તો હું ક્યાં વળી રોજ યલો પહેરું છું ભાઈ. જય ગોગા, જય માતાજી. બોલો, શું બોલો? જય દ્વારકાધીશ. મોગલ રાજા, મેલડીમાં મોગલ રાજા. ગરબા રમવા નથી જવાનું ના? હું તમારા વિડીયો લાઈક કરું છું, થેન્ક યુ. પિન્ટુ દરજી સોમનાથ, ફૂલ મોજ લાગો છો. મોજ દી. હમણાં ફેસ પર ગ્લો બહુ આવે છે, એનું સિક્રેટ શું છે? આખો દિવસ કાંઈ નહીં ખાવાનું, રાતે ઉઠીને ખાવાનું એટલે ફેસ ઉપર ગ્લો આવી જાય. કેમ કે આખો દિવસ તમે ખાઓ ને, એ કેવી રીતે ખાવા બેવાનું હોય? હલો, ખાવા બેસી જાઓ, ટાઈમ થઈ ગયો એટલે પરાણે એવું લાગે ને રાતે બહુ ભૂખ લાગી છે, એવું નથી ખાવું, કઈ ખારું મોકલો ને. એટલે એ ખાવામાં પ્રેમ ભળી જાય કે નહીં, એટલે ફેસ ઉપર ગ્લો આવી જાય. યલો કલર પહેર્યો હશે ને? ના ના, એને તો ત્યારે બ્લેક પહેર્યું છે. હર હર મહાદેવ. આ મોજ. જય મોગલમાં. કપડાં ક્યાંથી લીધા એક્ઝેક્ટ મને નથી ખબર. આ ટી શર્ટ 5 વર્ષથી લીધેલું પડ્યું છે, મેં આજે પહેર્યું. હમણાં નો એવા નીચેથી બધા કપડાં કાઢ્યા છે મેં, કે કયો મતલબ કયા કપડાનો વારો નથી થયો એ પહેરો એમ. મારે કાંઈ એવું ન હોય, મેં લઈને રાખેલો હોય. મારી પાસે બહુ બધા એવા છે કે જેની શોપિંગ મેં 3-4 વર્ષ પહેલાં કરી છે, હજી પહેર્યા જ નથી. મારા કબડમાં બધા ઓલમોસ્ટ ના પહેરેલા હોય એવા જ કપડાં હોય, કેમ કે પહેરાઈ ગયા પછી સાઈડમાં વહી જાય. અમદાવાદમાં છો ના સુરતમાં? હંમેશા હસતા જોઈ મસ્ત લાગો. બરાબર. દ્વારકા ક્યારે આવશો? હાલો. ટી શર્ટ છે? હા ટી શર્ટ. સ્વાગત નહીં કરોગે અમારા? નીલાલી પટેલ. બરાબર. ક્યાં વાત. આ બધા બિગ બોસ જોતા હશો એટલે આવા બધા ડાયલોગ મારે કા હું જોઉં છું ને. ચાલુ કરી દીધું હમણાં. રવિવારના છે ને દીદી? ના,
સસ્તામાંથી લાવું છું, બટ રવિવારીમાંથી નહીં. રવિવારીમાંથી મેં લાસ્ટ શોપિંગ કરી હતી ને એ બધા ક્યાં ખબર, હવે તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને તો ફ્રેશ આવે જ છે. તો 2000-2200-2500 વાળા ચણિયા ચોળી આવે ને એવા લાવી હતી. એ કાંઈ સેકન્ડ ના હોય, તમે કોઈ બી જગ્યાએ જાજો, અહીંયા આપણે સંતોષનગરમાં મસ્ત ભરાય છે, તો ત્યાં કાંઈ એવા ના હોય, સારા સારા આઉટફિટ બી મળે છે. હાય, તું આ કે તો તને એડ કરું. બોત કાઢવાને હશે ને દ્વારકા જાઓ, નો ખબર પડી ભાઈ, તો હું કીધું તમારા વિડીયો બહુ મસ્ત આવે છે. બરાબર. શેનું શાક બનાવ્યું છે આજે? મેં જ બનાવ્યું હતું, દૂધી ચણા દાળનું બનાવ્યું હતું. તો પહેરો એલવીનું, પણ કહું તો જોઉં એલવીના પહેરું ને, જી તારે હોય ત્યારે એલવીના પહેરી લો. મને એટલું નહીં બ્રાન્ડ વાળું છું. જરા અમે આવા કપડામાં એટલા મસ્ત લાગીએ છીએ તો અમારે એવી કંઈ, હું પણ ચાલુમાંથી લઉં છું 100 રૂપિયાની. ના એટલે હવે એવું નહીં, જો આપણું એવું છે વસ્તુ ગમે ને તો લઈ લેવાની. પણ બહુ નાની હતી ને ત્યારે પરિસ્થિતિ નહોતી તો લઈને પહેર્યા જા. જહાજ કાઢવાનું હશે ને દ્વારકા જવા માટે. શું થયું? કઈ નહીં થાય. હું જય દ્વારકાધીશ. તમને કપડા ફ્રી નથી આવતા, એડ કરો છો તો? ના ના, ફ્રી જ આવે. અમારા દરવાજો ખોલે ને તો બહાર પડે. ક્યાં હું એડ? આ ભાઈ, ઓ ભાઈ, સસ્તું હોય કે મોંઘું વસ્તુ આપણને પસંદ આવે. હા, ઘણા 5000 ના પહેરા હોય તો સારા ન લાગે. આપણા પર છે કે આપણે એને કઈ રીતે. એમ કહેવાય કે અમે પહેરે ને એ બ્રાન્ડ થઈ જાય. હા રાઈટ, અમે અમે બ્રાન્ડ પહેરીએ ને પહેરીએ એ બ્રાન્ડ થઈ જાય. જય માતાજી, જય દ્વારકાધીશ. તું છે ને આ મોઢું દેખાય ને એમ ફોન રાખ, તારું ટી શર્ટ નથી જો, બે અડધા અડધા મોઢા દેખાય છે. બસ આવી ગયો ઘરે. મેં એટલે તને પૂછ્યું, મેં કીધું પેલા વાહ ડડી ઘરે જતો તો જકારતા હજી વાર નથી. હજી તો વાર છે. એ તો પાછી કરાવી નાખશું એમાં. મને તમે કોમેન્ટ ના થતી, પાછો એડ કર. એડવાન્સ મોકલો ને જીત. બરાબર, જીત તો બરાબર છે, પણ બધા બેબી જયશ્રી દીદી સો ક્યુટ. બરાબર. આમાં કમેન્ટ કરને જીત. કેમ આમ નીંદર આવે છે? વિડીયો બનાવતી હતી તો બગાસ આવતો. હવે જલ્દી વહી જાઓ. ના જરાય નથી થતું, મને એમ જરાય નથી થતું. હાય દીદી કેમ છો? જીત ક્યાં ગયો? જલ્દી કમેન્ટ કરો. ભાઈને સિગરેટ બંધ કરાવવાનું. નીંદ આ રહી है થોડી થોડી, જલ્દી વહી જાઓ. જીત મેં એવું કીધું કમેન્ટ કરો. હલો, અમે શું કર્યું? શેર કર્યું. હા આવ્યું. હા કર્યો, મેં એક્સેપ્ટ કરી. હવે આવીશ. તે ઓમાં કર્યું તું, હું અહીંયા કમેન્ટ કરતી હતી. તુસલ પેગ મારો આવી જા મરાવું. જમે લીધો? તમે જમી 3-4 લ્યો. જણા જેટલા મારતા હશો ને એટલામાં તમે ઢેર થઈ જશો. હું મારીશ ને તો અમારું લાવી છે. તમે બધા એવી કમેન્ટ કરો માં તો આ ઉમેશ બધી ઓય હા બોલ ને. રજા રિપોર્ટ. રૂબરૂ આવીને ભાઈ, ઓય ને આઈને કરવું હોય ને તો રૂબરૂ આવો તમે તારે, કેમ છો ભાભી? કેમ વધારે છો? મજા આવશે. મજા છીએ. આવી ગયા મારા જીજુ. બરાબર. હાય હાય હાય. કઈ સિગરેટ પીવે છો જીત્યા? સેમિયા ક્લાસિક માઇલ્ડ પીશું સેમિયા.
कौन से गोला से आ रहे हैं ये लोग भाई? मार बोलो. આ સિગરેટ નું નામ છે ને? કંપનીનું નામ છે. હા મતલબ બોલો આમાં ક્યાં આવ્યું હશે ચાર્લી ને એડ કરી દે. આ લાઈવ માં ખાલી સંસ્કારી જ વાત જ થાય હો. ફેમિલી આવું ભાઈ ફ્રી હોય તો ભાઈ હું ઘરે છું અત્યારે. મસ્ત લાગે છે ભાઈ, એ જ કહું છું મસ્ત લાગે છે. તમારે આ કરાવવાની જરૂર નથી, રેડી જ છે બધું. તમે લોકો જવાના છો પરમ દિવસે? સિગરેટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. સલાહ કોઈ નો આપો, સહકાર અપાય ને તો આપો, બાકી કોઈની જય જરૂર નથી. દ્વારકાધીશ. તો ઈ કરાઈ નાખશો ને મને લેવા. સ્વિફ્ટ ક્લિયો ક્લાસિક ચોઈસ. કહું છું કે સલાહ કોઈ નો આપો, સહકાર અપાય તો આપો. ના પીવાય. હાય બીબી, હાય બીબી. આ હું છોકરીનું છે ડીપી તો. ચાર્લી તો જીતભાઈ નો કોલેજ, મારો કોલેજ એક જ છે, અહીંયા સામે બેઠો છે. આ દીક્ષિતભાઈ પટેલ કઈ ભાષા બોલે? સિનેવા થોડો. કેટલા વાગ્યા ત્યાં? 5:30. કેમ છો જી? મજામાં. જય માતાજી, જય માતાજી, જય માતાજી. સલાહ લઈને બની ગયા. મારે નથી બનવું, હું જે છું ને એ જ બેટર છે. જય મુરલીધર, દ્વારકાધીશ. મારા જેવું બનવા માટે તમારે છે ને વર્ષો વહી જાય, એટલે ઈ સલાહ નો આપો. આપણી પાસે છે ને કૂપન આવી ગયા છે મેકડી ના. આ ન્યાના છે ને ન્યાના. હા દાખલો જવું હોય ને કૂપન આવી ગયા છે. તો જ્યારે જ્યારે તું 3 ત્યાં પાઉન્ડ કૂપન માં એમ ઢગલો નહીં, ખાવ, જ્યારે જ્યારે 3 તું ત્યાં પાઉન્ડ. કૂપન યુઝ કરીશ ને ત્યારે ત્યારે અહીંયા ખર્ચો થઈ જાય ને તારે. હા તો મોકલાવી દેશું ને બેટા. તમારો જીતભાઈ તમારો ભાઈ બન છે, ઓલો દીપભાઈ પદ્દમણી ને લોકો. મારા ઘણા ભાઈ બન છે, ક્યુટ કોપોલ. મને ખુદ ને યાદ નથી થેન્ક યુ કે કેટલાને હું ઓળખું છું. સર. હા ફક્ત આ તમારું જે કઈ આઈડી હોય તમારી કમેન્ટ વાંચી લીધી છે, બીજાને વાળો આવવા દો. હાર્ટ વાળી રિંગ ક્યાંથી લેવા? રિંગ યરિંગ ની વાત કરો? કેમ કે એને રિંગ લખ્યું. હા એટલે ઇયરિંગ જ કેતા હોય. હવે ક્યાંથી લાવ્યો હોય તો એક્ઝેક્ટ મને ન ખબર હોય ને. આમાં વર્ષો જૂનું બધું પહેરતી હોય. અત્યારે તો કાંઈ આવે શોપિંગ બધું બંધ કરી દીધું, કેમ કે મારી પાસે ખૂટે એટલું નથી, ખૂટે એમ જ નથી. તુમ્હારા ડીપી ફોટો બહોત સુંદર થી. પણ તમારો વારો નહીં આવે, હવે એના લગ્ન થઈ ગયા. રાણા પણ લેડીઝ નું જ આઈડી છે, એટલે ઈ એમ કે છે કપલ ફોટો છે કે નહીં આપણો. તમારી ખબર છે ને, મને બધાની ખબર છે ભાઈ. દીદી તમે બહુ જ મસ્ત છો. બરાબર, થેન્ક યુ. એટલે તો લગ્ન કર્યા અમે. એટલે કર્યા. ચાર્લી શું કે ઉભા રહ્યો, જોઈ દો ખીચામાં હોય ને તો. નથી એકે વરસાદ ખીચા. છે ના નથી. નાઇસ ચોઇસ, થેન્ક યુ. Congratulations for what? ડેક્ટર નો મતલબ રાક્ષસ થાય. વધારે જાણવું હોય તો જણાવી દેશું આપણે, એનો વાંધો નથી. બિગ ફેન. દીદી બહુ મસ્ત છે એટલે તો એમને જીજો સીધો સાદો માણસ 100%.
હવે એ સોરી. પછી લાઈવ મારું છે. સોરી પ્રેમીલા. એને હેર વયા નથી ગયા, એને હેર કાઢ્યા છે, એને કટિંગ કરી નાખ્યું છે, હેર કટ. એમાં એવું છે કે હું લાંબા હેર રાખું ને તો મને બધી છોકરીઓ બહુ લાઈક કરે કે એટલે હું હેર જ કટ કરી નાખું. મારે લગ્ન થઈ ગયા. મસ્ત લાગે ને, વધારે મસ્ત લાગે લાંબા ને ઓલું સ્પ્રે નાખીને ઉભા વાળ કરે ને એટલે. સ્મિત શું કરે છે? બિગ તમે ફેન. હા બેન બસ સારા છો. મિત્ર આવું બિગ જ છું ફેન હમણાં સર. થોડી વારમાં. સ્મિત ની કમેન્ટ આવી, બિગ ફેન સર. હા તમારી લવ થોડી સ્ટોરી નો વારમાં આવું. વ્લોગ બનાવવાનો મેં લાઈવ મૂક્યું છે મારા યુટ્યુબમાં, જોઈ આવજો. દીવ વાળા વ્યવહાર છે કે નહીં એવું પૂછે છે. હે જીત દીવ વાળે વ્યવહાર છે કે નહીં એવું પૂછે છે. કોણ દીવું? કોણ દીવ? તમારે મોમોસ ખાવા છે? ના મોમોસ મને નથી ભાવતા. કોણ આવે? બેસ્ટ કપલ ફોર એવર. આઈ લાઈક બોથ ઓફ યુ હા કપલ. મોટા લાઈવ માટે બહુ વેટ કરવું પડે કે ક્યારે લાઈવ આવશે. એટલે અર્પિત એને ફોન કર્યો, કામે છે. એને મને સવારે ફોન કર્યો તો, જુનાગઢ બરાબર. બિગ સવારે હું ફેન ઉઠતો સર. હતો. હા સ્મિત બી ઘરે જ છું. હું બારે છું. મનીષ દરજીને ઓળખો હમણાં છો? જ ઘરે ત્યાં છે. આવ્યો. ના હું ન ઓળખું, મારા પપ્પા જસ્ટ ઓળખે. હમણાં ઘરે આવ્યો. મેકલું તને. ઇંગ્લિશ નો આવડે એટલે પૂછવું પડે. બરાબર છે. હા આમાં જો ચાલુ છે પાછું, જો ઉપાડ ફોન. તમારા બંનેની જોડી બહુ સારી લાગે છે. થેન્ક યુ. આ અમારે મોટો છે. હાલો તુષારભાઈ. કેમ છે? સારું છે ને? હા જો ને, ખાઈ પીને તાજા માજા. જલસા છે બધા ઇન્ડિયામાં, જલસા છે. એટલે આવું ન બોલો. મને સમાચાર મળ્યા તમારા મેરેજ વાળા. એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. પેલા મહિનામાં. હા કીધું જીતે. આજે તમે લોકો વાત કરતા હતા તો કે તો હું નહીં આવું તો હાજરી તો પૂરાઈ જાય મોટા, ટેન્શન ન લે. આવવાનું તો કરે. કઈ ને હું ઓલું કરી દઉં ભાઈ, ફોન કરું તને. તને જવાનું છે ને બહાર? હમ ગેટ રેડી. કેટલા વાગે નીકળું છું? 5:45 તો થયા. આજે કોઈનો બર્થડે છે? શાંતિથી નીકળું. આજે છે કોઈનો બર્થડે? જો સ્મિત નો મેસેજ આવ્યો, કેટલા વાગે નીકળવાનું છે? મને તો નથી દેખાતું. તમે મારી સાથે વિડીયો બનાવો છો. કઈ પણ હું કમેન્ટ આવે યાર. નથી શું ક્વેશ્ચન માર્ક કે મીત યો સ્મિતિ કે છે? આવો મને કેમ નથી દેખાતી કોઈની કોમેન્ટ? કરું રીએડ કરું. હા કર. તમે સુરતમાં રાખો છો? શું રાખો છો? સુરતમાં રહો છો? હા હું સુરતમાં રહું છું. જામનગર. હાલો કાઢો ગાડી, મને લેતો જાજો. હવે બંધ જ કરવાનું એડ છે. આમાં કરો. બેટરી લો આવી ગયું એડ ને દેખાડે તમે ફોન લાઈવમાં. કરો. એમ નહીં, લાઈવમાં મારા ફોનમાં બેટરી લો હોય તો તને દેખાડે વિડીયો કોલની જેમ. ના નો દેખાડે ને બેટા. ઓકે હાલો તો બંધ કરશું. મળ્યા. મારી બેટરી લો છે 3%. હા કરું ફોન કરું. હા.